ગુજરાત રાજ્યમાં તહેવારોની સિઝન દરમિયાન રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે। અત્યારે ભયંકર વાવાઝોડું અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુર વિસ્તારોમાં મિત્રો અત્યારે જળબંબાકારથી લઈને અતિ તોફાની વરસાદ વરસાવી રહેલો જોવા મળ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે મિત્રો આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરતો જોવા મળ્યો છે। સાથે સાથે વાવાઝોડું મજબૂત બનવાના કારણે નાગપુરના વિસ્તારની અંદર, સાથે અલ્હાબાદના વિસ્તારની અંદર અને મિત્રો ગ્વાલિયરના વિસ્તારની અંદર છે સતત હવાનું હળવું દબાણ છે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આ હવાનું દબાણ હવે ધીમી ગતિએ આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ પણ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર પણ આજે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સાથે સાથે મિત્રો નવા વાવાઝોડાના કારણે તોફાની પવનો છે એ પણ અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળી શકશે। અને મિત્રો તોફાની પવનોની સાથે એક જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં અનેક પંથકોમાં ભયંકર ગાજવીજ સાથે વધતી જોવા મળી શકે છે વરસાદની આગાહી। સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદના એક નવો ખતરો પણ અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। રાજ્ય ઉપર હવે ચોમાસાના નવા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે। મોટા એંધાણો પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને મિત્રો નવરાત્રિના સમયગાળા દરમિયાન એટલે કે તહેવારો દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદની છે એ આગાહી રહેલી છે। ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર નવરાત્રિના તહેવારો નિમિત્તે ગુજરાતની ઉપર અત્યારે નવું વાવાઝોડું છે એ પોતાનો કાળો કહેર દર્શાવતું જોવા મળી શકે છે, ભયંકર અસર દર્શાવતી જોવા મળી શકે છે। અત્યારે સક્રિય બનેલું વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોની અંદર, ગ્વાલિયરના વિસ્તારની અંદર, અલ્હાબાદ, નાગપુરના વિસ્તારોમાં અત્યારે મિત્રો છે અત્યારે ત્રાટકેલું જોવા મળ્યું છે। આ વાવાઝોડાને કારણે મિત્રો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં છે અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો છે, સિસ્ટમનો પટ્ટો છે લંબાયેલો જોવા મળી રહ્યો છે, અતિ ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે। ખાસ સાથે મિત્રો અત્યારે જે રીતે તમે જોઈ શકો છો કે આજ રોજ વરસાદ પડવાને લઈને પણ આગ્રાના વિસ્તારની અંદર, કાનપુરના વિસ્તારની અંદર, સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે જયપુરના વિસ્તારની અંદર, ઝાંસીના વિસ્તારની અંદર અને મિત્રો ખાસ કરીને મિત્રો આ નવી દિલ્હીના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાઈ એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। ગ્વાલિયરના સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો અતિ ભયંકર આબ ફાટવા અંગે પણ આજે રીતસરનું રેડ એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। અનેક રાજ્યોની અંદર પણ મિત્રો અત્યારે તોફાની વરસાદ છે ખાબકવા અંગે પણ આજે ચેતવણી છે એ પણ અત્યારે જાહેર કરવામાં આવી રહી છે। જોકે મિત્રો અત્યારે આ વાવાઝોડું છે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે, જેના કારણે મિત્રો ગુજરાતના દરિયાની અંદર પણ અત્યારે છે એ મિત્રો નવી હલચલ છે સક્રિય બનેલી જોવા મળે છે। અને મિત્રો હલચલના ભાગરૂપે અત્યારે ખાસ કરીને મિત્રો અરબ સાગરના જે દરિયામાંથી તોફાની પવનો છે એ અત્યારે ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો ભેજ સાથે છે મિત્રો આ પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે, ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસર છે અત્યારે મિત્રો અલ્હાબાદ, ગ્વાલિયરના, નાગપુરના વિસ્તારની અંદર, સાથે સાથે નવી દિલ્હીના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ભારે અસરો છે નવી સિસ્ટમની અત્યારે જોવા મળી રહી છે। હવે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। આ સિસ્ટમની દિશાને જો મિત્રો વાત કરીએ તો સિસ્ટમની દિશા ગુજરાત તરફ હોવાના ભાગરૂપે વરસાદના નવા રાઉન્ડ અંગે પણ અત્યારે મોટી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। વરસાદના નવા રાઉન્ડને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આજથી લઈને આવનારા 5 દિવસથી 6 દિવસની અંદર પણ ભારે વરસાદની છે અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં આગાહી રહેલી છે। ખાસ કરીને મિત્રો આ સંપૂર્ણ વિસ્તારો છે તે અત્યારે પંથકોની અંદર વેલમાર્ક લો પ્રેશરનો એ પટ્ટો છે એ પણ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો અત્યારે સાથે સાથે અત્યારે આવી રહેલા તોફાની વાવાઝોડાના ભાગરૂપે લો પ્રેશર એરિયામાંથી એ ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર કન્વર્ટ થઈ શકે છે, પરિવર્તિત થઈ શકે છે અને ચક્રવાતમાં બદલાઈને ગ્વાલિયરના વિસ્તારની અંદર, અલ્હાબાદના વિસ્તારની અંદર, નાગપુર, જોધપુર, ધાનવડના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો આ કાળો ડિબાંગ વાદળો છે એ પણ મિત્રો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે।
સાથે મિત્રો તે સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે છે મિત્રો કાળા ડિબાંગ વાદળો છે એ અત્યારે પવનોની તીવ્રતા સાથે અત્યારે તેમની તીવ્રતા પણ વધતી જોવા મળી છે. ગુજરાતની અંદર મિત્રો આજે ખાસ કરીને ગાજવીજ સાથે છે એ વાતાવરણમાં ચેન્જીસ થશે અને મિત્રો વાતાવરણમાં ચેન્જીસ થવાના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છે એ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો તો અત્યારે નવી અને મોટી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી છે, જેમાં પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈ ગયું છે અને મિત્રો આવનારા 27થી લઈને 5 ઓક્ટોબર દરમિયાન પણ હવે ગુજરાત રાજ્યની અંદર ચિત્રા નક્ષત્ર છે એ શરૂ થતું જોવા મળી શકે છે. આ નક્ષત્ર શરૂ થવાની સાથે જ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર 15 ઇંચથી લઈને સારા એવા વરસાદનું છે તે પૂર્વ અનુમાન છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ અત્યારે છે તે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના અંતિમના દિવસો છે તેમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ આવે એ પણ અત્યારે છે એ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે તેવું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે મિત્રો જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર નવી સિસ્ટમો છે બનેલી જોવા મળી રહી છે અને મિત્રો રાજ્યની અંદર પણ આવનારી 22 તારીખથી લઈને ખાસ કરીને મિત્રો 30 સપ્ટેમ્બર સુધીના ગાળામાં ગુજરાતના પંથકોમાં ગાજવીજ સાથે બંગાળના ઉપસાગરની અંદર એક નવું અને એક તોફાની વાવાઝોડું છે એ બનીને અત્યારે ગુજરાત તરફ ગતિ કરતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે, જેના કારણે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા ફેરફાર સાથે મિત્રો ગાજવીજ સાથે ભયંકર વરસાદનું છે એ પૂર્વ અનુમાન છે જાહેર કરવામાં આવ્યું છે. વરસાદના પૂર્વ અનુમાનને જોતા મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાત રાજ્યની અંદર મોટા ફેરફાર થતા જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં જાંબુસરના વિસ્તારની અંદર, કરજણના વિસ્તારની અંદર, સિરોરના વિસ્તારની અંદર, ભરૂચ દહેજના વિસ્તારમાં, ખાસ કરીને મિત્રો ડેડીપાડા પંથકોની અંદર, ઉમરપાડા પંથકોની અંદર મિત્રો અને મિત્રો સાથે સાથે સુરતના જિલ્લાઓની અંદર પણ મિત્રો બારડોલી, વ્યારા વિસ્તારની અંદર, નવસારી, ડાંગર વિસ્તારની અંદર, તાપીના પંથકોની અંદર પણ અત્યારે છે એ બિલમોરાના વિસ્તારોની અંદર અત્યારે ખાસ કરીને મિત્રો વલસાડની અંદર અને આહવાના પંથકોની અંદર, સાપુતારા વિસ્તારની અંદર અને મિત્રો મોટા ફેરફાર છે વાતાવરણમાં થતા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો છે એમાં મિત્રો મોટા ફેરફાર થતા જોવા મળશે. ખાસ કરીને મિત્રો વાત રહી તો આજથી લઈને વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી છે. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના ભાગરૂપી અત્યારે એ છે પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી શકે છે. ગુજરાતમાં 40થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ પણ ફૂંકાઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે જોર વધતું જોવા મળી શકે છે. આમ તો રાજ્યની અંદર જોર વધતું હોવાના ભાગરૂપી કચ્છની અંદર આજ રોજ મિત્રો ખાવડના પંથકની અંદર, ગાંધીધામના પંથકની અંદર અને મિત્રો નડિયાદની સાથે માંડવીના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આ સાથે ફરી એકવાર તીવ્ર પવનોની છે તે મિત્રો અરબ સાગરમાંથી ટકરાવતા હોવાના ભાગરૂપે મિત્રો ભારે પવનો સાથે વરસાદના નવા રાઉન્ડ છે કચ્છની અંદર પણ હવે જોરદારથી મિત્રો લઈને આભ ફાટી નાખે તેવા પણ ભારે વરસાદ છે ખાબકવા અંગે છે તે આગાહી અત્યારે આગામી 7 દિવસ માટે છે એ કચ્છના વિસ્તારો માટે અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. તો મિત્રો બીજી તરફ સૌરાષ્ટ્રમાં જો વિસ્તારો તરફ મિત્રો આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સાથે જૂનાગઢ પંથકોની અંદર, સાથે સાથે મિત્રો બોટાદ, રાજકોટના જિલ્લાઓની અંદર, આમ તો મિત્રો સૌરાષ્ટ્રના જે સંપૂર્ણ વિસ્તારો રહ્યા છે ત્યાં મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે છે એ મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અરબ સાગરની અંદર અત્યારે સક્રિય થયેલી હલચલને જોતા મિત્રો સૌરાષ્ટ્ર જે દરિયાકાંઠાના વિસ્તારો છે એના અત્યારે કરંટ પેદા થતા જોવા મળી રહ્યા છે, તેનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે. રાજ્યની અંદર મિત્રો જો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જો વાત રહી તો મિત્રો ફરી એકવાર જળબંબાકાર વરસાદની છે આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાત માટે મિત્રો. અત્યારે ખાસ કરીને આમ તો રાજ્યની અંદર સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ગાજવીજ સાથે મિત્રો નવા વરસાદના રાઉન્ડના પગલે જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. જોકે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અમદાવાદ લાગુ વિસ્તાર છે, વડોદરા લાગુ વિસ્તાર છે, દાહોદ વિસ્તારની અંદર
23 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે એ પણ જોવા મળી શકે છે. વાદળોના ઘેરાવા પણ જોવા મળી શકે છે. વાદળોના ઘેરાવાની સાથે મિત્રો દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ, વડોદરાના જિલ્લાઓની અંદર ફરી એકવાર વરસાદી રાઉન્ડ છે અત્યારે સિસ્ટમનો પટ્ટો અત્યારે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધતું હોવાના ભાગરૂપે ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે સારા વરસાદ ખાબકવાની છે આગાહી રહેલી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. એના જ ભાગરૂપે મિત્રો જો હવે વાત રહી તો ખાસ કરીને મિત્રો ગાંધીનગર વિસ્તારની અંદર, મહેસાણા વિસ્તારની અંદર, પાટણ વિસ્તારની અંદર, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા વિસ્તારની અંદર હળવાથી લઈને ધીમા વરસાદનું છે એ અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહી છે. અત્યારે વાવાઝોડું છે ગ્વાલિયર અને મિત્રો નવી દિલ્હીના વિસ્તારોમાં રીતસરનું છે એ તાંડવ દર્શાવતું જોવા મળ્યું છે. એક અપર સર્ક્યુલેશન એરિયા પણ અત્યારે છે એ ગુજરાત સુધી અત્યારે જોવા મળી રહ્યું છે, જેમના કારણે ગુજરાતની અંદર વાદળોના કાળા ડિબાંગ વાદળો છે એ અત્યારે ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. એ જ કારણે મિત્રો અત્યારે વરસાદની છે એ આગાહી રહેલી છે. સાથે મિત્રો હવે આપણે વાત કરીશું તો મિત્રો ચંદ્રગ્રહણને લઈને પણ અત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે. તેમના ઉપર પણ મિત્રો હવે જો આપણે નજર કરી લઈએ તો મિત્રો ચંદ્રગ્રહણ વિશે શું છે માહિતી, તેમના ઉપર જો આપણે વધુ માહિતી મેળવી તો ખાસ કરીને મિત્રો આ વિડીયોને છે તે અંત સુધી જોતા રહેજો, એટલે કે તમને પણ ખ્યાલ પડી જાય કે ચંદ્રગ્રહણમાં કઈ રીતના હોય છે સમાચાર, તેમના વિશે માહિતી મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો કે મિત્રો હવે વાત રહી તો આજે મિત્રો થઈ છે ભાદરવી પૂનમ અને મિત્રો પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થતા હોય છે અને મિત્રો આ જ વર્ષનું આ બીજા નંબરનું છે અને અંતિમ ચંદ્રગ્રહણ છે એ થવા જઈ રહ્યું હતું. ભારતની અંદર મિત્રો ચંદ્રગ્રહણને ધાર્મિક માન્યતાઓના આધારે ખગોળીય ઘટનાને જોવામાં આવે છે. ખાસ કરીને મિત્રો એમાં અત્યારે ચંદ્રગ્રહણ છે અને સૂર્યગ્રહણ થતા હોય છે ત્યારે માનવ જીવન ઉપર પણ તેમની નકારાત્મક અસરો થતી હોય છે, જેને લઈને પણ આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે મિત્રો ખાસ કરીને વિડીયોને છે તે અંત સુધી નિહાળતા રહેજો, કારણ કે મિત્રો ચંદ્રગ્રહણ છે ભારતની અંદર શું દેખાવાનું છે કે નહીં, આ ચંદ્રગ્રહણનો અત્યારે સૂતક કાળ લાગી ગયો છે કે સૂતક કાળની અંદર શું આ ચંદ્રગ્રહણમાં કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ મિત્રો આપણે જાણીશું. તો મિત્રો ખાસ કરીને ચંદ્રગ્રહણનો કેટલો સમય, કેટલા વાગે શરૂ થશે અને મિત્રો તેમના સૂતક કાલની અસર પણ શું રાશિ ઉપર વધવાની છે અને મિત્રો આ તમામ અપડેટ આપણે મેળવીશું ચંદ્રગ્રહણને લઈને. તો સૌપ્રથમ મિત્રો અત્યારે તમે અમારી ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને છે અંત સુધી નિહાળતા રહેજો. સૌથી પહેલાં તો મિત્રો આપણે જણાવી દઈએ તો આજે થનાર ચંદ્રગ્રહણનું છે ચંદ્ર કયા પ્રકારનું અને કયા પ્રકારે દેખાશે તેમની વિશેષતા જાણીશું ને મિત્રો વાસ્તવમાં ખગોળીય ઘટના કેમ બને છે એમના ઉપર પણ મિત્રો નજર કરીએ તો સૂર્યની ફરતે ચંદ્ર અને પૃથ્વી આ બંને પરિક્રમા કરતા હોય છે. આ જ રીતે પૂનમના દિવસે પણ ચંદ્ર અને સૂર્યની ફરતે જ્યારે આપણે પૃથ્વી આવી જતી હોય છે અને જેના કારણે પૃથ્વીનો છાંયડો છે એ અત્યારે ચંદ્ર ઉપર પડતો હોય છે અને મિત્રો ચંદ્રના એ અંધકારમય ભાગ પણ આપણે દેખાય છે અને મિત્રો આ ગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો આ જ રીતે જ્યારે સૂર્ય અને ચંદ્રની ફરતે પૃથ્વી આવી જતી હોય છે એટલે કે પૃથ્વીનો છાંયડો છે એ મિત્રો ચંદ્ર ઉપર પડે છે એટલે કે આ ચંદ્રગ્રહણ થાય છે. વાસ્તવમાં તો ખગોળીય ઘટના એ રીતની હોય છે કે તમે જે રીતે મિત્રો ખાસ કરીને સાંભળજો કે ચંદ્રગ્રહણની અંદર ચંદ્ર છે એની આપણે ખાસ કરીને મિત્રો આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર થનારું છે અને મિત્રો આ ચંદ્રગ્રહણ પૂનમના દિવસે ઉત્તર લાગુ વિસ્તારના છે એ શરદ ઋતુઓના પાકો સાથે જોડાયેલા હોવાના કારણે આજે મિત્રો જે મળનારા ચંદ્ર છે એ મૂન છે એને કારણે મિત્રો સામાન્ય રીતે ચંદ્રગ્રહણ છે એ 3 પ્રકારના હોય છે, જેમાં પણ મિત્રો ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ, આજે મિત્રો જે ચંદ્રગ્રહણ થવાનું છે એ મિત્રો પેમ્યુલર આકારનું ચંદ્રગ્રહણ છે, જેમની અંદર મિત્રો આપણે જણાવી દઈએ તો મિત્રો પૂર્ણ ચંદ્રગ્રહણની અંદર પણ મિત્રો પૃથ્વીનો છાંયડો છે સંપૂર્ણ રીતે ચંદ્ર ઉપર પડી જતો હોય છે અને મિત્રો સંપૂર્ણ ચંદ્ર છે આપણે કાળો દેખાતો હોય છે. આંશિક મિત્રો ચંદ્રગ્રહણની અંદર માત્ર ચંદ્ર અડધો જ ભાગ પૃથ્વીથી ઢંકાયેલો જોવા મળી રહેશે, એટલે કે મિત્રો જે ચંદ્રગ્રહણ થવાનું છે જેમાં માત્ર પૃથ્વીનો છાંયડો છે એ મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે ચંદ્ર ઉપર જોવા મળી શકે છે ને
ઉપછાયા આકારનું પણ ચંદ્રગ્રહણ હોય છે મિત્રો એ ધૂંધળી છાયા નજર પડે છે અને મિત્રો આ વિશેષ અંગ્રેજીઓએ પણ અત્યારે જાહેર કરી હતી. ખાસ કરીને મિત્રો આ ચંદ્રગ્રહણની શરૂઆત છે તે આજે ક્યારે થવાની છે તેમના ઉપર પણ મિત્રો નજર કરી લે તો મિત્રો ખાસ કરીને 18મી સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી લઈને 12 મિનિટથી લઈને 10 વાગ્યાના 17 મિનિટ સુધી આ ચાલશે. એટલે કે મિત્રો આ સવારે છે તે આ ચંદ્રગ્રહણ થઈ ગયું છે. ચંદ્રગ્રહણનો અંદાજ મિત્રો 4 કલાક અને મિત્રો 4 મિનિટ સુધીનો પ્રેમરિયલ ચંદ્રગ્રહણ છે એ મિત્રો સમયગાળો મળવાનો છે. અને મિત્રો ધાર્મિક માન્યતા પણ એ છે કે એમના આધારે સૂતક છે કાળ છે જેમની નકારાત્મક અસરો પણ માનવ જીવન પણ થતી હોય છે. 9 કલાક પહેલાં સૂતક છે એ કાળ લાગી જતો હોય છે. મિત્રો ચંદ્રગ્રહણના દિવસ દરમિયાન સમય દરમિયાન મિત્રો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમના વિશે મિત્રો ખાસ કરીને નજર કરીએ તો 4 કલાક સુધી ચાલનારા ચંદ્રગ્રહણની અંદર આજે ચંદ્રગ્રહણ દરમિયાન મિત્રો જપ તપ અને ધ્યાન કરવું એ સારું માનવામાં આવે છે. આ સાથે મિત્રો ચંદ્રગ્રહણ ભગવાન વિષ્ણુ સાથે અને અન્ય દેવી દેવતાઓને રીઝવવાના મંત્ર છે એ જાપ કરવા જોઈએ જેનાથી નકારાત્મક અસરો છે ઓછી થાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાં બીજા મંત્રો પણ અત્યારે છે મિત્રો અત્યારે સામે આવતા હોય છે એનો પણ તમારે જાપ કરવા જોઈએ. ખાસ કરીને મિત્રો અત્યારે વાત રહી તો કે મિત્રો જો તમને કોઈ ગંભીર સમસ્યા હોય તો તે સમયે તમે હનુમાનજીના મંત્રનો જાપ કરી શકો છો. ગ્રહણ મોક્ષ બાદ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે અને મિત્રો ગંગાજળના છંટકાવ પણ કરવામાં આવે છે. તો બીજી તરફ મિત્રો ચંદ્રગ્રહણ છે એ દરમિયાન શું ન કરવું જોઈએ તો ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા પેદા થતી હોવાથી કેટલાક કામો કરવા એ અશુભ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ વખતે સૂતક કાળથી મોક્ષકાળ સુધી ભોજન કરવાથી બચવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઈએ. ખાસ કરીને મિત્રો અત્યારે જો વાત રહી તો હવે મિત્રો સૂતક કાળ દરમિયાન શુભ અને માંગલ્ય કામો છે એ મિત્રો કરવામાં ન આવે એ સારું કહેવાય છે. કારણ કે મિત્રો આ સમયગાળા દરમિયાન છે એ મિત્રો અત્યારે શું એ પણ અશુભ માનવામાં આવે છે. અને મિત્રો હવે આ વાત રહી તો મિત્રો ચંદ્રગ્રહણ શરૂ થયા અને આ વસ્તુ છે એ અત્યારે ચંદ્રગ્રહણમાં સૂતક કાળ સ્વરૂપે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો અત્યારે બાળકો વૃદ્ધો અને મિત્રો દર્દીઓ છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ છે ચંદ્રગ્રહણમાં સૂતક કાળ દરમિયાન છે તે ઘરની બહાર નીકળવું એ ટાળવું જોઈએ. આ પ્રકારના મિત્રો ધાર્મિક છે એ મિત્રો ખાસ કરીને આપણે નજર કરીએ તો હવે તમે જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે ચંદ્રગ્રહણના છે એ મિત્રો અત્યારે નકશો દર્શાવવામાં આવ્યો છે. તો આ શું ઉપરાંત મિત્રો અત્યારે ચંદ્રગ્રહણમાં સૂતક કાળ ચાલતો હોય છે અને ત્યારે મિત્રો મૂર્તિઓનો સ્પર્શ ન કરવો એ પણ મિત્રો અત્યારે નિયમો છે એ મિત્રો વૃદ્ધો બાળકો અને દર્દીઓના નિયમોથી મુક્ત કરવામાં આવે છે. જેમાં પણ મિત્રો ગર્ભવતી મહિલાઓને પણ સૂતક કાળ છે એ દરમિયાન ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ. ખાસ કરીને મિત્રો જો આપણે વાત રહી તો આજે જે મિત્રો માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણ શું ભારતની અંદર જોવા મળશે તો મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો ભારતના લોકો આ ચંદ્રગ્રહણને આ વર્ષે જોઈ શકશે નહીં. કારણ કે મિત્રો સવારના સૂર્ય તેમના પર પડતા પ્રકાશના કિરણોના કારણે ચંદ્ર નિહાળી શકશો નહીં. પરંતુ ભારત સિવાય મિત્રો વાત કરીએ તો જેમાં મિત્રો દુનિયાના અનેક દેશોમાંથી તમે છે એ ચંદ્રગ્રહણ નિહાળી શકો છો. જેમાં દક્ષિણ અમેરિકાના ભાગોની અંદર ચંદ્રગ્રહણ તમે નિહાળી શકશો.